આ રવાના ઉત્તપમ ટિફિન માટે બનાવશું તો ટિફિન સાથે સાથે સવારનો ગરમ નાસ્તો પણ તૈયાર થઈ જશે અને વિડીયોમાં બતાવેલી રીતથી 5 કલાક પછી ટિફિન ખોલશો તો પણ ઉત્તપમ બિલકુલ ચવડ નહીં લાગે. તો આ રીતે જરૂરથી ઘરે બનાવજો અને વિડીયોને લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા 250 ગ્રામ એટલે કે 1 કપ જેટલો ઝીણો રવો લીધો છે. તેને આપણે એક મોટા વાસણમાં લઈએ. જે વાટકીના માપથી રવો લીધો છે તે જ વાટકીના માપથી આપણે 1 કપ જેટલું ખાટું દહીં લઈએ છીએ. મીડિયમ ખાટું દહીં હોય તેવું લેવાનું. તે જ વાટકીના માપથી અડધો કપ જેટલું પાણી લઈએ છીએ. બધું સરખું મિક્સ કરીએ. અત્યારે આપણું બેટર પરફેક્ટ છે. આવી રીતે આમ રિબિનની જેમ પડી રહ્યું છે, પણ હજુ રવો શોષશે પાણીને અને પછી થોડું થીક થશે તો પછી આપણે ફરીથી કન્સિસ્ટન્સી સેટ કરીશું. હવે પ્લાનિંગમાં આપણે સવારે ઉઠી અને રવો પલાળી દીધો છે અને જ્યાં સુધી ડેઈલી એક્ટિવિટી કરીએ 10-15 મિનિટ ત્યાં સુધી આપણે તેને રેસ્ટ આપીએ. 2 ડુંગળી, 1 ટમેટું, 1 લીલું મરચું અને 1 ટુકડા આદુને આપણે સમારી લઈએ. આદુને મેં છીણી લીધું છે. ડુંગળીનો સૌથી વચ્ચેનો બીનો ભાગ નહીં લેતા. બહુ ઇમ્પોર્ટન્ટ વાત ફ્રેન્ડ્સ, જ્યારે ટમેટા આપણે ઉત્તપમમાં એડ કરીએ ને તેમાંથી બી અને પાણી કાઢી અને સમારવાનું, કેમ કે બી અને પાણી હશે તો જ્યારે બેટર પર આપણે નાખશું ને ત્યારે તે વધારે સોગી થશે ને ઉત્તપમ વચ્ચેથી કાચો રહેશે, ચડશે જ નહીં. ટમેટા અને ડુંગળીની અંદર આપણે કોઈ એક્સ્ટ્રા મસાલા નથી કરવાના, નહીં તો તે પાછળથી પાણી છોડશે અને ઉત્તપમ આપણા સોગી બનશે. હવે આપણે બેટરને ખોલીને ચેક કરીએ. તમે જુઓ, પહેલાથી રવાએ પાણી શોષી અને થીક થઈ ગયો છે. આટલું થીક હશે ને ફ્રેન્ડ્સ તો કેવું થશે, જ્યારે ઉત્તપમ બનાવશો ને ત્યારે ક્રેકવાળા બનશે ને બહુ કોરા બનશે. તો આટલું થીક બેટર નહીં ચાલે. અને બેટર બહુ પતલું હશે ને તો ખાવામાં ચવડ બનશે. તો કન્સિસ્ટન્સી હું તમને બતાવું તે રીતે પ્રોપર સેટ કરજો. આપણે 3 TBSP જેટલું પાણી એડ કરીએ પહેલા, પછી જરૂર લાગશે તો ઉમેરશું. એક સામટું ક્યારેય પાણી એડ નહીં કરી દેવાનું, કેમ કે આમાંથી આપણે પાણી કાઢી ના શકીએ ફ્રેન્ડ્સ. ધીરે ધીરે આપણે એડ કરી શકીએ. અને ફ્રેન્ડ્સ, હંમેશા આવી કોઈ રેસીપી હોય ને તો તેની કન્સિસ્ટન્સીમાં ફોકસ કરવાનો. પાણીના માપમાં વેરિએશન આવી શકે, કેમ કે રવો આપણો અલગ અલગ પાણી શોષશે. હજુ આપણે બીજી 2 ચમચી જેટલું પાણી એડ કરીએ. બિલકુલ લમ્સ વગરનું સરસ બેટર બન્યું છે. તમે જુઓ, આવી રીતે પોરિંગ કન્સિસ્ટન્સી છે, રિબિનની જેમ પડે છે. તો આ પરફેક્ટ બેટર છે. અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ. બધું સરખું મિક્સ કરી લઈએ. હવે ફ્રેન્ડ્સ, તમને એક બહુ મસ્ત વાત કહું કે આપણે જ્યારે ઉત્તપમ બનાવીએ છીએ ને ત્યારે બેટર પાથરી ઉપર વેજીસ નાખી અને ઉત્તપમ રેડી થઈ જાય છે. તો કેવું થાય છે કે અંદરથી બહુ ફીકાસ લાગે છે, અંદર બેટરમાં કોઈ ટેસ્ટ નથી હોતો. તો હું તમને તેનું બેસ્ટ સોલ્યુશન કહું કે 5 કલાક પછી ટિફિનમાં જ્યારે આપણે ઉત્તપમ ખાશું ને ત્યારે તે એકદમ ખાવામાં સોફ્ટ રહેશે અને અંદરથી પણ ટેસ્ટમાં બેસ્ટ લાગશે. હવે આપણે એક વઘાર કરીએ છીએ. એક નોનસ્ટિકનું પેન લીધું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. રૂટીનની 2 ચમચી જેટલું તેલ એડ કરીએ. 1/4 ચમચી જેટલી રાઈ એડ કરીએ. 1/4 ચમચી જેટલું જીરું એડ કરીએ. તમને આમાં ભાવે તો લીમડો પણ નાખી શકો છો સમારીને. અને 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ અને આ ગરમા ગરમ વઘારને આપણે બેટરમાં રેડીએ. હવે આપણું બેટર એકદમ મસ્ત રેડી છે. આ ટાઈમે તમે બેટરને ટેસ્ટ કરી શકો છો અને મીઠું પ્લસ કરવું હોય તો તમે કરી શકો છો. હવે આપણે ફટાફટ ઉત્તપમ બનાવીએ, જેની માટે આપણે એક નોનસ્ટિક તવો લીધો છે. ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ રાખીએ છીએ. હવે ફ્રેન્ડ્સ, એકદમ ઇમ્પોર્ટન્ટ વાત, જ્યારે આપણે પરફેક્ટ ઉત્તપમ બનાવવા છે ત્યારે આપણે તવાનું ટેમ્પરેચર એકદમ પ્રોપર રાખવું જરૂરી છે. જો બહુ વધારે ગરમ હશે ને તો નાખ્યા ભેગું નીચેથી કાળું થઈ જશે અને ઉપરથી કાચો રહેશે. તો આપણે પહેલા લોઢીનું ટેમ્પરેચર સેટ કરીએ. અત્યારે લોઢી ગરમ થઈ ગઈ છે. આપણે થોડું પાણી નાખીએ અને ટીશ્યુ અથવા કપડાથી તેને પોંછી લઈએ અને ગેસની ફ્લેમ અત્યારે 1 મિનિટ સ્લો કરી દઈએ. એકવાર બેટરને હલાવી દઈએ. તમારે જે સાઈઝના બનાવવાના હોય ઉત્તપમ તેટલું બેટર લેવાનું. અત્યારે હું મીડિયમ બનાવું છું તો 2 ચમચા બેટર લીધું છે. તેને થોડું સ્પ્રેડ કરીએ. ઉત્તપમ ઢોસા જેટલો પતલો ના હોય ફ્રેન્ડ્સ, તો થોડું જાડું રાખવાનું. અને ઉપરથી આપણે વેજીસ નાખીએ. તમને આમાં કોથમીર ભાવતી હોય ને ફ્રેન્ડ્સ તો તમે નાખી શકો છો, પણ કોથમીર ઘણીવાર છે ને કાળી કાળી દેખાય છે, તો મેં અત્યારે ઉપયોગ નથી કર્યો.
ઇનકેસ તમે ડુંગળી નથી ખાતા તો તમે કોબીજનો ઉપયોગ કરી શકો છો. હવે ઉપર કેવું છે કે વેજીસ આપણા ફીકા છે, મીઠા વગરના, તો મોળા મોળા લાગશે અને ઉત્તપમ આપણો ફીકો લાગશે. તે ના લાગે તેની માટે આપણે મસાલો નાખીએ. અત્યારે આપણે ચાટ મસાલો એડ કરીએ, થોડું લાલ મરચું એડ કરીએ અને આ બધું આપણે થોડું ચમચાથી દબાવી દઈએ જેથી અંદર સરસ સ્ટીક થઈ જાય. હવે સાઈડમાંથી આપણે તેલ નાખીએ છીએ. તમે ઘી અથવા બટરમાં પણ બનાવી શકો છો અને ઉપર પણ થોડું તેલ નાખીએ છીએ. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમથી સ્લો રાખી છે. હજુ આપણે આને થવા દઈએ છીએ. તમે જુઓ નીચેથી હવે ટ્રાન્સપરન્ટ થતું આવે છે પણ હજી થોડું વ્હાઈટ છે. ઉત્તપમ ચડે છે ત્યાં સુધી સાઈડમાં તમે ચા, કોફી અથવા બ્રેકફાસ્ટ બનાવી શકો છો. હવે બધી સાઈડથી ઉત્તપમ આપણો ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે તો આપણે તેને પલટાવીએ. તમે જુઓ એકદમ પરફેક્ટ સરસ બન્યો છે. થોડું પ્રેસ કરી દેવાનું અને સાઈડમાંથી આપણે તેલ નાખીએ. જેમ આપથી બેટર બનાવ્યું તેનાથી આ સાઈઝના 5 ઉત્તપમ બનશે. ફ્રેન્ડ્સ, આને તમે ટિફિનમાં તો લઈ જઈ શકશો પણ ઘરે કોઈને બ્રેકફાસ્ટમાં પણ ગરમ ગરમ ખાવો હશે ને તો તમારો તે પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે. બ્રેકફાસ્ટ પણ બની જશે અને ટિફિન પણ બની જશે. વાવ ફ્રેન્ડ્સ, એટલો મસ્ત શેકાઈ ગયો છે અને તમે જુઓ વેજીસ બધા સ્ટીક થયેલા છે અને બિલકુલ બહાર નથી આવ્યા. ચેક કરવાની રીત પણ બતાવું. તમે જુઓ અહીંયા ક્યાંય વ્હાઈટ પોર્શન નથી, બધે ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે. વ્હાઈટ પોર્શન અહીંયા વચ્ચે ક્યાંય પણ હશે ને તો ત્યાં તમને બેટર કાચું લાગશે. તો આ રીતે પરફેક્ટ શેકવો જરૂરી છે. આપણો ઉત્તપમ રેડી છે. ટિફિનમાં આપણે સાથે કેચઅપ અને શેઝવાન ચટણી લઈએ છીએ.